આપનું નામ? રાઠોડ સેજ। શું આજે તમે ભેગા થયા? આજે અમારે બસને લઈને સમસ્યા છે તો એના માટે ભેગા થયા। અમે બધે રજૂઆત કરવા છતાં પણ અમારી રજૂઆત કોઈ ધ્યાનમાં લીધી નહીં। ધારાસભ્યની ઓફિસે પણ ફરિયાદ કરેલી અને ડેપો મેનેજરને પણ, તો પણ એ લોકોએ કાંઈ અમારી રજૂઆત પર ધ્યાન આપ્યું નહીં અને અમારી સમસ્યાનું નિરાકરણ પણ ના કર્યું। કયા ગામની બસ છે? કેટલા વાગે આવે છે? કેટલા વિદ્યાર્થી છે? વિદ્યાર્થી 70 જેટલા છે, દ્રોણ અને કોદિયાથી મળીને। કોદિયાથી એક બસ આવે છે પણ એ વહેલી 5 વાગે આવે છે। ભણવાનું 7:30 હોય તો 5 વાગ્યાની બસમાં આવીને અહીંયા આવીને શું કરવાનું? તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે અમારે સવારમાંથી બસ જોઈએ, સવારે 7 વાગે અને બપોરે। આપનું નામ? કેલાણી કૃપાલી નરેન્દ્રભાઈ। શું આજે તમે ભેગા થયા છો? આજે અમારે એસટી બસનો પ્રોબ્લેમ છે, એટલા માટે અમે બધા લોકો આંદોલન કરવા માટે ભેગા થયા છે। કારણ કે આંદોલન કરવાનું હતું જ નહીં અમારે, પણ આ કોઈ અમારી અરજી માંગણી પૂરી નથી કરી, કોઈ સ્વીકાર નથી, એટલા માટે અમે આંદોલનના પગલાં ભર્યા છે બધા વિદ્યાર્થીએ। કારણ કે અમે ઉના ધારાસભ્યના ઓફિસે ગયા તો ત્યારે અમને એમ જ કીધું કે તમારે બસનો ટાઈમ નહીં ફેરવી દે, સવારના 5 વાગે અને બપોરે 2 વાગે। અમારે બપોરે 2 વાગે પાસે અમે કુલ બધા વિદ્યાર્થી 3 વાગે અમે ઘરે પહોંચીએ છીએ। સવારના 5 વાગે અહીંયા આવીને શું કરું? સ્કૂલનો ટાઈમ 7 વાગ્યાનો છે, તો ધારાસભ્યના ઓફિસે એમ જ કીધું ટાઈમ નહીં ફેરવી દઈએ। ગઢડા બસ સ્ટેશને ગયા અને મેનેજરને કીધું કે ટાઈમ નહીં ફેરવી દે, અમને બધું એક જ જવાબ છે, ટાઈમ નહીં ફેરવી દે। અમારા ગામના સરપંચને મેં કીધું કે તમે એક જ દિવસમાં બસ બંધ કરાવી દો, એક દિવસમાં ચાલુ ન કરાવી શકો એમ, તો મને એમ કહેવા લાગ્યા કે તું મોટી કલેક્ટર નથી, તું તારા મનમાં સમજે, હું કલેક્ટર નથી, હું સમજતી નથી, તો હું મારે એક માટે નથી કરતી, હું બધા વિદ્યાર્થી માટે કરવા માંગુ છું। હું બધા ખાલી બસનો ટાઈમ ફેરવવાનું કરું છું, ત્યારે બસનો ટાઈમ ફેરવો 6:15 કર્યો। અમારે 7 વાગ્યાના ટાઈમની અરજી કરી હતી, અમે બપોરે 1:30 વાગ્યાના ટાઈમની અરજી કરી। તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે કે સવારે 7 વાગે ને બપોરે 1:30 વાગે અમારી બસ આવી જાય, એટલી જ અમારી બધા વિદ્યાર્થીની માંગ છે।